તો રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે। આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 9 થી 12 ઓગસ્ટ અનેક વિસ્તારો અને 15 ઓગસ્ટ સુધી રાજ્યના મોટા ભાગમાં વરસાદ પડશે। પાટણ, વાવથરા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને વડોદરા, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફરીથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। સીધ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપટા પડશે અને તારીખ 9, 10, 11, 12માં ધીરે ધીરે વરસાદનું પ્રમાણ વધતું જશે, જેમાં તારીખ 10 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, જેમાં પાટણ સમી હાઈડના ભાગો, મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના વાવથરાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાબરકાંઠા અને બનાસકાંઠા અને અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે। આ ઉપરાંત 15 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આજથી તારીખ 15 સુધીમાં વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। તો ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ પડવાની જે સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે એવું કહી શકાય કે હજી રાજ્યમાં સારો વરસાદ વરસવાની જે સ્થિતિ છે તે જોવા મળી શકે છે। વરસાદનો ફરી એક નવો રાઉન્ડ છે તે થતો જોવા મળી શકે છે। જે અલગ અલગ મોડેલો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે। સૌથી પહેલા અહીંયા જોઈએ કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે। અત્યારે જે આખો જે નકશો છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં હવે વરસાદની સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌથી પહેલા તો અહીંયા ગુજરાત રિજનલ છે ત્યાં અહીંયા વરસાદી સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। સિસ્ટમ જે સક્રિય થતી જોવા મળી રહી છે તેને લઈને ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે। આ બાજુ ઉત્તર ગુજરાતના જે ભાગો છે ગાંધીનગર, અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓ પર વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે 9 તારીખ અને 10 તારીખે આ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। હજી પણ ગુજરાતમાં આ 2 થી 3 દિવસમાં સારો વરસાદ છે તે થતો જોવા મળી શકે તેવી વાતાવરણ છે તે આગામી સમયમાં સર્જાતું જોવા મળી શકે। ક્યાંક મોટાભાગના જિલ્લાઓમાં તમે જોયું હશે કે ક્યાંક હજી તાપ જોવા મળી રહ્યો છે, તડકો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે જે 8 થી લઈને 12 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ તમને જોવા મળશે। અનેક એવા ઉત્તર ગુજરાતના જે ભાગો છે કે જ્યાં વરસાદી વાતાવરણ છે તે તમને જોવા મળી શકે છે। હવે અહીંયા જોઈએ કે કઈ વરસાદી સિસ્ટમ છે તે અહીંયા સક્રિય થતી જોવા મળી રહી છે। સૌથી પહેલા અત્યાર સુધી આપણે આ ટ્રફની વાત કરતા હતા તે ટ્રફ તો અહીંયા જોવા મળી જ રહ્યો છે, જેને કારણે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ છે તે બની શકે છે અને ત્યાં પણ સારો એવો વરસાદ છે તે નોંધાય તેવી શક્યતા છે। બીજી એક સિસ્ટમ છે તે કે જે અહીંયા એક બંગાળની ખાડીમાં જે એક સિસ્ટમ છે તે બની રહી છે। બીજી એક સિસ્ટમ કે જે લો પ્રેશરની આપણે વાત કરી રહ્યા હતા તે લો પ્રેશર છે તે અહીંયા બની રહ્યું છે, જેને કારણે તેની અસર છે તે ગુજરાત પર થતી જોવા મળી શકે અને જેને કારણે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના જે આ ભાગો છે ત્યાં વરસાદની પરિસ્થિતિ છે તે હાલ થતી જોવા મળી શકે। એટલે કે અલગ અલગ ભાગોમાં આ વરસાદી વાતાવરણ છે તે થતું જોવા મળી શકે છે। હવે આ રહી આવતા 2 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ છે તે થતું જોવા મળવાનું છે। આ લો પ્રેશર જે જોવા મળી રહ્યું છે, સક્રિય થયું છે, તે ધીરે ધીરે આ રાજસ્થાન તરફનો જે રસ્તો છે આ પટ્ટો છે તે પકડી રહ્યું છે, જેને કારણે ઠંડા પવનો છે તે ગુજરાત પર ફૂંકાઈ શકે અને જે વરસાદ છે સારો વરસાદ એવું કહી શકાય કે જે ઉત્તર ગુજરાતમાં થતો જોવા મળી શકે। મધ્ય ગુજરાતમાં તેની સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ અહીંયા ક્યાંક લો પ્રેશર છે તે અહીંયા ધીમે ધીમે જે નબળું પડશે, પરંતુ તેની અસર ગુજરાત તરફના જે વિસ્તારો છે ખાસ કરીને આ ટ્રફની જે સ્થિતિ જોવા મળી રહી છે તે પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ લાવે તેવી
એવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે MRWF શું કહી રહ્યું છે, તો જે પ્રકારે આખો નકશો છે તે બતાવવામાં આવી રહ્યો છે, આ સિસ્ટમની જે આપણે વાત કરી રહ્યા હતા, આને કારણે આખો જે ઉત્તર ગુજરાતનો જે આખો ભાગ છે ત્યાં વરસાદની સ્થિતિ બની શકે છે. મધ્ય ગુજરાતમાં વાતાવરણ છે તે બદલાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી સંભાવનાઓ છે તે બનતી જોવા મળી રહી છે. વાવ, થરાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ છે તે નોંધાશે. પરંતુ અહીંયા જો વરસાદ ક્યાં નહીં પડે, અત્યારે સ્થિતિ ક્યાં નથી એટલી બધી જોવા મળી રહી, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં હજી એટલી બધી સંભાવનાઓ નથી જોવા મળી રહી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ જે આ ટ્રફ છે તે જોવા મળી રહ્યું છે, જેને કારણે સ્થિતિ છે તે અહીંયા વાદળછાયું વાતાવરણ, વરસાદી વાતાવરણ છે તે દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને જોવા મળી શકે તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. હવે હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે સતત આ પ્રકારનું વાતાવરણ છે તે આગામી 2 થી 3 દિવસ સુધી રહેવાનું છે. હવે આ અલગ અલગ જિલ્લાઓ કે જ્યાં આ તમામ જે વાતાવરણ જે યલો છે તે વરસાદી વાતાવરણના જે જિલ્લાઓ છે તે દર્શાવવામાં આવી રહ્યા છે. હવે ઉત્તર ગુજરાતમાં આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે, એટલે કે સારો વરસાદ જોવા મળી શકે. બનાસકાંઠા, વાવ, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં આજથી વરસાદની શરૂઆત છે તે થતી જોવા મળી શકે. મોડી રાત્રે પણ વરસાદ વરસી શકે તેવો માહોલ છે. આવતીકાલે પણ આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ થતું જોવા મળી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થશે. વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદના કેટલાક ભાગોમાં વરસાદ થાય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ તો જોવા મળી રહી છે. પરંતુ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં એવી વરસાદની જે સંભાવનાઓ છે તે હાલ નથી જોવામાં આવી રહી. એટલે કે એવું કહી શકાય કે ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી સિસ્ટમ છે તે જોવા મળશે. લો પ્રેશર જે સર્જાઈ રહ્યું છે તેને કારણે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સારો એવો વરસાદ છે તે નોંધાઈ શકે તે પ્રકારની સંભાવના છે તે જોવા મળી રહી છે.